જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે આવી ગયા ભેહું છોડી. વરસાદ સવારમાં જો રેડો સારો પડી ગયો, ઝીણો ઝીણો હતો પણ બહુ ના પડ્યો, તો ફૂલ ને રાડું દઈએ છે આપણે બની ઘરે જવા માટે. ને હમણાં ખડેલી આપણી વ્યાવાની છે, પણ આવજો તો એમ ના કહેતા કે ખડેલી હજી વાર લાગશે. તો ભાઈ ખડેલીને 10મો મહિનો પૂરો થવા આવી ગયો છે. લગભગ 18 તારીખ છે, એમ કંઈક પૂરો થાય છે. 10 મહિના કમ્પ્લીટ. 25 તારીખ એમ કંઈ લગભગ આવે છે એની. હાલ બનીને જવું છે ઘરે. હમણાં ભાગી જ જવાની છે ગમે ઘરે. એ તો ધરાથી રોકીને રાખી છે આજે, કેમ કે ઘરે જાય તો માખીઓ ખાઈ જાય, ચરે નહીં. પછી પાડાડા ઊભી જ રહીએ, ધવરાયવા રાખે પાડાડાને. દાંત બધા પૂરા કરી ગયો. ઉપલા દાંત ના હોય બેહુંને, ગાયોને એકીને ન હોય, નીચલા દાંત હોય બધીને. ટોટલ જો રખડે. આવી ગઈ આપણી જાફરી માથાર નાગલ. હવે જો શરીરમાં કંઈ લાગે ફેર પડ્યું કંઈ, કેમ કે ખાણ ચાલુ રાખ્યું છે હમણાં, તેલ ને ખાણ. અત્યારે છે ને બધી ભેહું હાંકવાની છે. આજે લઈ જવાની છે આપણે આ બાજુ. ઓલા ફુલિયા પાસે બેહાડવી જોઈએ, અહીંયા નથી બેહાડવી. એનું કારણ એ છે કે ફુલિયા પાસે ભાઈબંધ એક આવે છે ભેંસ લઈને, તો એ ભેંસ હીટમાં છે ને આપણી ભેંસ એક હીટમાં છે, તો બે ભેગી થઈ ગઈ છે. આપણી નથી થવા દેવી, ઓલી ભેંસ થવા દેશું. કેમ કે આપણી ધજ હમણાં વિયાણી છે, એટલે હમણાં એને નથી મુહૂર્ત કરાવવું. પાડો પાછો દેશે, અંધાર્યું છે એટલે અંધારી એમ થવા નથી દેવી. આ વખતે ભૂલ કરી ગયા બધીમાં, હવે ભૂલ નથી કરવી. કેમ કે 8 ભેહું વિયાણી છે, 8 ભેહુંમાંથી 2 જ પાડી આવી. આને તો આપણે બીજદાન કરાવ્યું હતું. તો આપણે ને બધી ભેહું હાંકી લીધી. ગાયો તો હજી બહાર નીકળી જાય, અડધી નાહી ગઈ, પટે ચડાવી. કેમ કે એમાં એને લઈ ગયા નથી એટલે તકલીફ પડશે નહીં. ફુલિયા સુધી તો જાય છે, એટલે પાણીમાં ન ભાગે ને વધારે સારું. કેમ કે બે અહીંયા લઈને આવે છે. ભાઈનો પગ દુખે છે એટલે હાલી નથી આગે. કીધું કે અહીંયા ભલે ચારે ભેહું, એટલામાં જવા જ નહીં આપણે, તો ભેહું ધરાઈ રહે. ત્યાં સાહેબ એટલે પાડો ભીખો રહે, પણ પાડાને ખાણના તગાર સવાર જડી ગયું છે ફૂલ. કેમ કે હમણાં ફૂલ ચાકરી કરી દીધી ચાલુ. હાથમાં નથી રાખવાનું હવે પાડાને. કેમ કે ભાદરવા મહિને આવે એટલે પછી ભેહું આવે ને પછી પાડો ભેહું થાય નહીં, એટલે એ તકલીફ પડે પછી. આ બધી હે ને પાણી ભાગવા વાળી છે ભેહું. એ પાછળ રહી નાટક કરે છે. અને બની તો ભાગી જ ગઈ. ઘણા દોડ્યા પણ ના મેળાયું. અરે પછી દોડીને થાય કે પણ ના આવ્યું, ભાગી ગઈ. આ જાતી હતી વાહે લાગી, પણ આને વાર લીધી. પછી એક વાયરીને એક ભાગી ગઈ. આપણે ખબર જ હતી બની રહી એની હાથમાં. ગયા વર્ષે એવું કર્યું કે પહેલાં તો બેણી તો પાડા ઘરે જઈ ભેહુંમાં આવી, ભેહું ભાગી ગઈ ઘરે ભાગી ગઈ ને પાડા નાના છોટો રખડતો હતો યાર એનો. પાડાને લઈને અહીંયા આવતી રહી ભેહુંમાં. ત્યાં નાનકડા પાડાને હવે લઈને આવતી રહી. 3-4 દિવસનો થયો હતો પાડો. પાડાને લઈને આવતી રહી અહીંયા ભેહુંમાં આવી. પછી ચાલુ વરસાદમાં રાખવો ક્યાં પાડે. પછી પાછળ ઘરે પાડાને લઈ ગાડીમાં ભરીને લઈ ગયા મોટરસાઇકલથી. બેને રાખી ભેગી પટે ચડાવી બધીને. હવે જો કે આજ ગરમી બહુ છે, ભેહું આજ પાણી નીકળશે નહીં, ફાઇનલ છે. પૈડા ભેગ્યું એટલે પૂરું. પછી બાકી જો હવે આ ખડ થાય સફેદ ફૂલડી એ થઈ પડશે, એટલે બીજી રીતની વરસાદ ના આવે તો આમાં થાય. બાકી ખાડામાં વરસાદ થઈ ગયો ને એટલે બધું બારી નાખવાનું છે. તો આપણો એમ પાડો બધાથી પહેલાં છે અત્યારે. અને આજે અડધી ભેહું આપણે હજી છે ને રોડ પાસે હજી ઉતર્યો છે, કેમ કે પાણી બેસી ગઈ હતી. હા ભાઈ જો છૂટ આવ્યો અત્યારે. કેમ કે સામે છે ને ભાઈબંધની ભેહું દેખાય છે. એક એ બાજુ છે ને બીજી ક્યાં ગઈ, ખડેલી આ બાજુ છે. તો ખડેલીને દેખા ને એટલે ભાઈ દોડ ગયો હતો. અત્યારે બધી જો અહીંયા ચરે નદીમાં જ હવે રખડાવવાની છે. કેમ કે આજ 10 વાગ્યા પાણીમાં નથી પડી. સવારે પાણીમાં નાખવા દીધી જ નથી ક્યાંય. કેમ કે ભૂખી રહી ને ભાઈ, પાણીમાં બેસે નહીં અત્યારે. સવારમાં બેહાડી દઈને ખાડામાં તો બેઠી હતી, ઓલી બાજુ ક્યાંય બેઠી નહીં. તો અત્યારે જે બધી હવે આવે છે પાણીમાં નીકળી.
ને અત્યારે બધી જો એમાં રખડશે હવે છે રામને જાહે પછી આમાં જો થાંભલો દેખાય મોટો થાંભલા પાસે ખાડો ભર્યો ફૂલ તો અહીંયા બેહાડી દેવાની તો મા દીકરી બે હે ને ત્યારે ભડકી ગઈ છે ને ટોપ ક્વોલિટીમાં એની માં પણ એમ જો અરે હાલ જો ભડકે છે તો અત્યારે આપણે બધી ભેહું છે ને ખેતરમાં મૂકવાની છે ગાયો તો કંઈ નીચરે છે ભેહું અડધી આવી ગઈ છે ને અડધી બાકી છે હા મેં ખડેલી પણ દેખી ગઈ ભેહુંને આવે તો ભલે આવે ચેક કરી લઈએ બાજતી નહીં બાકી બધે આવે ભલે આવે આ બધું જો ખેડી નાખ્યું છે ખેતર હતું બનાવ્યું હતું આમાં વધારે ખડ પડ્યું હતું ભારી હાલ ભાઈ બંધ ચેક કરી લે ભાઈ બંને પૂછ્યું તો કીધું ગાભણ છે ભાઈ બીજદાન કરાવેલ છે આપણે લાગે છે રિપીટ થઈ ગઈ છે પણ આ બીજદાનમાં સક્સેસ નથી કાંઈ ખબર તો અત્યારે છે ને આપણી બધી ભેહું ચરે રાજભાઈ આપણા દૂધ પીવી ફૂલ બાકી ભેહું જો અત્યારે સાટું હાલે છે એક ભાઈનું ફોનથી હાલે છે ભાઈ ખબર પડે કાલે કીધું છે જો ફાઇનલ કર્યું છે 70,000માં દેવાની તો 75 માં છે પણ છેલ્લા 70 કીધા છે 70 માં જો આપણે છેલ્લા 75 કીધા છે હું કહે જવાબ દે છે ગાડીવાળો શું ભાડાનું કહે ફાઇનલ કરીને જો જવાબ આવશે તો કાલે ભરવા આવશે આગલા વિડીયોમાં તમને દેખાડી દઈશ ખડેલીનું ખાતું ફાઇનલ થઈ ગયું છે હજી કન્ફર્મ ના કહેવાય ભરવા આવવાનું કીધું છે ભાઈ કાલનું કહેતા હતા તો ફાઇનલ થઈ જાય તો આપણી સામે ખડેલી છે એક એ વેચાઈ જવાની છે હમણાં જે વ્યાવામાંથી છે 22 તારીખે 10 મહિના પૂરા થાય છે લગભગ એને આપણી આ ખડેલી પછી આ ખડેલી વેચવાની જ છે તો કોમેન્ટ કરતા ભાઈ લેવી ખડેલી તો જો આપણી આ રહી વેચવાની છે આ ઓલીનો હવે ફાઇનલ હાટું હાલે છે એ આગલા વિડીયોમાં હું તમને કહીશ શું થયું હા ના જવાબ આવ્યું કંઈ તો એ પ્રમાણે કંઈ જે ભરવા આવશે ગાડી જડી જાય તો ભરી જાય અને આ પછી આપણી ભીલી બીજી શિંગડા 3 છે બે એક ઉપરથી ભરે છે ને એક નીચેથી ભરે છે આ પ્રોબ્લેમ કીમાં પડે પાડા ઉપર ગઈ છે કે ભેંસ ઉપર તો આ રહી જો એની માં શિંગડા બરાબર છે આ કીના માટે ગઈ નહીં પાડા ઉપર લગભગ લાગે છે કેમ કે આપણા કઈ હતો પાડો એને પણ આવા સિંગ હતા તો બે બીજી આનું તો ના પાડી સાટ હાલતું હતું ના પાડતું હતી હવે ખબર પડે આની શું જવાબ આપે ખડેલીને તો અત્યારે આપણે સાંજે બધી ભેહું છોડી આવ્યા અત્યારે બધી ચક્કર મારે છે હવે ટપાડવાનું છે રોડ આજે એ બાજુ ચક્કર મારાવશું તો બધી જો હવે મેળે રખડે બધા ભેગા કરવા પડશે હલો આ બાજુ હાલો ત્યાં ભાગ છે એટલે સીધા ભાગ છે હાલે આ બધાને ભેગા કરવા અઘરા પડશે કેમ કે હજી તો અડધી પાછળ છે વિયાણલ તો બે ભાગી ગઈ લાગે બની આજ નહીં ભાગે બની હોય ને ભૂખી રાખવી એક તો ઓછું દૂધ કરશે હાલ છે ભેહુંમાં આવવું જોઈએ અત્યારે જો આવીને ચરવા માંડી આરામથી ભૂરિયા તો દોડવા હતા ઘડીક તો અત્યારે બધી આપણે છે ને ભેહુંને અંદર લઈ લીધી આ બાજુ રોડ ટપાડીને જો કે ચરે બધી આ બાજુ વાડી આવી ગઈ ને આ બાજુ ભેહું ચારવાની રસ્તામાં જો કે થઈ ગયો કુવાડીઓ બીજું કાંઈ થવાનું નથી ઢગલો થઈ પડ્યો કુવાડિયાનો ખાલી આ કુવાડીઓ ઊભો છે બધો ભેટ કરો ઊભો છે ને બધો કુવાડીઓ છે આમાં જો કે કળ થાય છે તો બોરડી ઝીણી એવી થઈ પડી ઢગલા મોઢે પાછા બાવેડા હવે રખડશે આમાં ભેહું કેમ કે આપણી ભેહું તો આવતી નથી બીજી ભેહું વાળો આવે છે ને ચારી જાય છે એટલે એની ભેહું એક જ ફેરમાં બધું સાફ કરી જાય પૂરું થઈ ગયું આજે મેં ચડી આવી મેં હાલો ચડાવી દે આમને ઘડીક વાર રખડે બનીને ભાગવું છે ઘરે પણ ભૂખી છે ને એટલે નથી જે મેળ આવે અત્યારે બધી જો ભૂરી આવી ગઈ છે
ઘરે માર પડી એટલે પછી ભાગી આવે. આને આપણે કંઈ ચરવાનું પડી જ નથી, ખાલી એક પાવરો ખાઈ લે એટલે પૂરું. ચરવું હોય તો સારું સારું ડૂચો ગોતીને ચરવાનું. આ કૃષ્ણા આપણી તો બાકી રખડશે હવે. તો અત્યારે જો બધી ભેહું આપણે છે ને ઘર પાસે આવી ગઈ, અને ભાણેજ ને ભત્રીજી બે અત્યારે ઠેકડ છે. અત્યારે જો દોડપટ કરે છે. આપણી ભેહું બધી અંદર છે, અહીંયા ચરે છે બારે. આપણી ચાગલી રાધા અંદર મારી ગઈ ઠેકડો, કેમ કે આવી હાથ ઠેકવી નોર્મલી છે. ઠેકડો મારે સીધી અંદર ચરવા વહી જાય. ભાણે બોલો હવે આ ભત્રીજી આપણી આજે જન્મદિવસ છે એટલે અત્યારે ને બેને ફોટો પાડવાના છે. મોઢા અંધાણી લઈએ ફોટો પાડવાનું કે ને સીધા ઉભા જ ના રહીએ. હા ભાઈ બનાવો. અમારે ગાયોનો શોખ આને એટલો છે, બધી ગાયો છે. રાધા બધાને મારે. રાજ બસો એ મસ્તીમાં આવશે એટલે મારશે. જો બસ જો આટલો પ્રેમ છે. બધાને ગાયો મારતી હોય પણ એને ન મારે. જોઈ લ્યો જો છે ને કાંકરેજ ખારી ઝેર થાય. જોઈ લ્યો કાંકરેજ. રાજ્ય મસ્તી કરે. રાજ્ય ફૂલ અત્યારે આપણી રતનામાં મસ્તી બહુ કરે એની. રાજ્યની બંને બહુ ને આપણે સેજલ એટલી છે ગાયો, બધી ગાયોને મસ્તી કરવાનું એને જોઈ ખંજવાર કરશે. આના આચર એટલા ખેંચે છે આપણી રતુના. નાનકડી વાઈ ઘરે રહેતી એટલે કાંઈ મી આખો દી માથે ઊભી રહીએ. આચર પકડે ડોલ લઈને દોવા બેસે જો, પણ કાંઈ ન બોલે. બધી આપણી ગાયો એવી. આ એવી છે. હમણાં આવશે અહીંયા. જો પાછળ આવી ગઈ. એ મોરો અડી ગયો જો. યાર હતો કૃષ્ણા ખારી થઈ ગયો એટલે મારે. રોડ ઉપર ગાડી દેખી જાય એટલે પૂરું. પછી તો ઉંદરો સામો ઉંદરો ત્યાં મસ્તીમાં જો. આને આપણે બહુ શોખ. આપણે જો ભેહું બધી રખડે છે. હવે જો ગાયો આવશે એની પાછળ જો. કેમ કે હવે બીવે છે. બીતા મારતી નથી, ખંજોડાટું જ આવે. આખો દી મસ્તી જોઈ, બીજું કાંઈ નહીં. તો હવે છે ને આપણે ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને. હવે ભેહું કાંઈ કે બાંધી લઉં હું, કેમ કે હવે પછી ચરશે નહીં. બનીને જો હવે ચરવા આવ્યા છે, કેમ કે ભેહું ઘરે આવી ગઈ બધી. પછી ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.